મેષ રાશિ, આજનો દિવસ કાર્યક્ષેત્રે નવી તકો લઈને આવશે. તમે જે મહેનત કરી છે તેનું ફળ આજે મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સતર્કતા રાખવી, ખાસ કરીને માથાના દુખાવા જેવી નાની સમસ્યા થઈ શકે છે. પરિવારનો સાથ મળશે. વૃષભ રાશિ, આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ છે. અચાનક ધન લાભ થવાની શક્યતા છે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જો તમે વિદ્યાર્થી હો તો અભ્યાસમાં એકાગ્રતા વધશે. વાણી પર મીઠાશ રાખવી. મિથુન રાશિ, આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂરત છે. કામમાં ઉતાવળ કરવાથી ભૂલ થઈ શકે છે. મિત્રો સાથે સાંજનો સમય સારો પસાર થશે. ટૂંકી મુસાફરીનો યોગ બની રહ્યો છે. ખાણીપીણીમાં ધ્યાન રાખવું. કર્ક રાશિ, માનસિક રીતે તમે ખૂબ જ મજબૂત અને પ્રફુલ્લિત મહેસૂસ કરશો. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ અથવા પૂજાનું આયોજન થઈ શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. જીવનસાથી સાથે સારો સમય વીતશે. સિંહ રાશિ, સરકારી કામકાજમાં સફળતા મળવાના યોગ છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આજે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. કોઈ જૂના રોકાણમાંથી ફાયદો થઈ શકે છે. ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે. કન્યા રાશિ, આરોગ્યમાં સુધારો જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે. વેપારમાં નવી ભાગીદારી અથવા નવા કરાર કરવા માટે દિવસ સારો છે. સંતાન પક્ષે ચિંતા ઓછી થશે. તુલા રાશિ, આજનો દિવસ આનંદ પ્રમોદમાં વીતશે. તમે શોપિંગ અથવા મનોરંજન પાછળ ખર્ચ કરી શકો છો. દાંપત્ય જીવનમાં નાની તકરાર બાદ પ્રેમ વધશે. કલા ક્ષેત્રે જોડાયેલા લોકો માટે દિવસ ઉત્તમ છે. વૃશ્ચિક રાશિ, આજે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી. કોઈની સાથે બિનજરૂરી વાદ વિવાદમાં ઉતરવું નહીં. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. જો કે સાંજના સમયે કોઈ સારા સમાચાર મળવાથી મન હળવું થશે. ધનુ રાશિ, ભાગ્ય આજે તમારી સાથે છે. નવા કામની શરૂઆત કરવા માટે આ સારો દિવસ છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની આશા છે. મકર રાશિ, નોકરી ધંધામાં કામનું ભારણ રહેશે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કામ સરળ બનશે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કુંભ રાશિ, મિત્રો અને સ્નેહીજનોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અપરિણિત લોકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે. મનમાં રહેલું મૂંઝવણ દૂર થશે અને તમે સ્પષ્ટ નિર્ણય લઈ શકશો. મીન રાશિ, આજે ખર્ચનું પ્રમાણ વધુ રહી શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સાનુકૂળ સંજોગો ઊભા થશે. આધ્યાત્મિક વાંચન કે સત્સંગમાં મન લાગશે. તબિયત સાચવવી.